હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ જન્માષ્ટમીમાં જ્યારે પણ કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે ત્યારે તેમને એક પ્રસાદ ધરાવવામાં આવે છે, એ છે પંજરી. તો આજે હું તમને પંજરી બનાવતા શીખવાડીશ. તો આ પંજરી બનાવવી બહુ જ સરળ છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. તો બનાવવાનું શરૂ કરીએ. તો પહેલાં તેની આપણે સામગ્રી જોવાની છે. તો આ વખતે પંજરી તમે ઘરે જ બનાવીને કૃષ્ણ જન્મોત્સવ વખતે ભગવાનને ધરાવો. તો ચલો સામગ્રી જોઈ લઈએ. તો તેના માટે મેં આખા ધાણા લીધા છે, ચોરસ જે સાકર આવે છે તે લીધી છે, પમ્પકિન સીડ, મગજતરીના બી, ડ્રાયફ્રૂટમાં કાજુ, બદામ અને પિસ્તા લીધા છે, પછી ઝીણી વરિયાળી લીધી છે અને આખું જીરું લીધું છે. જીરું તમારી પાસે દળેલું હશે તો પણ ચાલશે. હવે તેમાં સૂંઠ લઈશું. હવે ધાણી શેકવાની છે. તો તેના માટે હેવી બોટમવાળું પેન કોઈ પણ નોનસ્ટિક લેશો તો પણ ચાલશે અને હેવી બોટમવાળું તમારી પાસે કોઈ અલગ પેન હોય તો પણ ચાલશે. તો તેમાં આપણે 2 ટેબલ સ્પૂન ઘી એડ કરીશું. હવે ઘી થોડું ગરમ થાય એટલે એમાં ધાણી એડ કરીશું. તો ધાણીને આપણે ધીમા તાપે શેકવાની છે અને તેમાંથી સ્મેલ આવે ત્યાં સુધી શેકવાની છે. ધાણીને લાલ નથી થવા દેવાની, એટલે આપણે એકદમ ધીમા તાપે જ શેકવાની છે. તો ધીરે ધીરે આપણે ધાણીને શેકી લઈશું. હવે તેમાં આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું, બદામ, કાજુ, મગજતરીના બી અને પિસ્તા અને પમ્પકિન સીડ. જો તમારે ડ્રાયફ્રૂટ અલગથી શેકીને એડ કરવું હોય તો પણ ચાલે. અત્યારે મેં બંને સાથે મિક્સ કરીને જ શેકી લીધું છે. જો અલગ તમારે શેકવું હોય તો થોડું ઘી લઈને બધું ડ્રાયફ્રૂટ શેકી શકો છો. હવે આપણે ડ્રાયફ્રૂટ અને ધાણીને ધીમા તાપે શેકીશું. તો તેમાંથી એકદમ સરસ એવી સ્મેલ આવે ત્યાં સુધી શેકીશું. તમે શેકશો ને થોડી ધાણીને તોડીને જોશો તો તમને ખબર પડી જશે કે ધાણી શેકાઈ ગઈ છે. એવી જ રીતે આપણે ધાણી અને ડ્રાયફ્રૂટને શેકી લઈશું. હવે આપણે આમાં જ ટોપરાનું છીણ એડ કરીશું. અત્યારે મેં માર્કેટમાં જે મળે છે તે ટોપરાનું છીણ લીધું છે. તો તેને પણ આપણે થોડું શેકી લઈશું. જો બધું શેકીને લેશો તો તમને ટેસ્ટ ખૂબ એવો સરસ આવશે. તેથી તમારે બધું શેકીને લેવાનું છે. હવે ટોપરાની છીણ જ્યાં સુધી શેકાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. આવી રીતે પંજરી બનાવવી ખૂબ જ ઇઝી છે. તો ફ્રેન્ડ્સ, તમે આ વખતે જન્માષ્ટમીમાં પંજરી ઘરે જ બનાવીને તમે કૃષ્ણ ભગવાનને એકદમ સરસ એવો પ્રસાદ ધરાવો. અને આ પ્રસાદ કૃષ્ણ ભગવાનને ખૂબ જ પ્રિય છે. તેથી તમે ઘરે અને એકદમ શુદ્ધ એવો પ્રસાદ બનાવીને કૃષ્ણ ભગવાનને ધરાવો. હવે આ મિશ્રણને આપણે ઠંડુ થવા દેવાનું છે. તો એક થાળીમાં તેને આવી રીતે હલાવતા જઈશું અને ઠંડુ કરતા જઈશું. તો હવે એમાં જીરું, વરિયાળી અને સૂંઠને એડ કરી દઈશું. ફ્રેન્ડ, આ બધું જે માપ લેવાનું છે તે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ, તમે ત્યાંથી જોઈ લેજો. ડ્રાયફ્રૂટ તમારે વધારે ઓછા નાખવા હોય તે પણ તમે અંદર નાખી શકો છો. હવે આપણું મિશ્રણ થોડું એવું ઠંડુ થઈ ગયું છે. તો તેને આપણે મિક્સર જારમાં લઈ અને દળી લઈશું. ફ્રેન્ડ્સ, આ તમારે એકદમ ઝીણું દળવાનું છે. તો તમે પલ્સ મોડમાં મિક્સરને ફેરવી અને દળી લઈશું. તો 2 બેચમાં આપણે મિક્સરને ફેરવી અને દળી લઈશું. આવું ઝીણું દળવાનું છે. એવી જ રીતે મેં બીજી વાર પણ દળી લીધું છે અને બધું દળીને તૈયાર કરી લીધું છે. ફ્રેન્ડ, આપણે જે સાકર લીધી હતી તે સાકરને પણ મેં દળી લીધી છે. હવે તેને પણ આપણે આમાં એડ કરી લઈશું. તો હવે સાકરને પણ એડ કરી લો. સાકરની જગ્યાએ તમે બુરું ખાંડ પણ એડ કરી શકો છો, પણ સાકર લેશો તો તે વધારે એવું સરસ પંજરી બનશે. તો બધું જ મિક્સ કરી લઈશું અને હાથેથી મિક્સ કરવાનું છે. તમે કોઈ ચમચા વડે કે એવી રીતે મિક્સ ના કરતા, નહીંતર મિક્સર સરસ એવું મિક્સ નહીં થાય. તો હાથથી આપણે આવી રીતે મસળીને મિક્સ કરી દઈશું. હવે તેમાં એલાયચી પાવડર એડ કરી દઈશું. એલાયચી પાવડર તમને જેટલો ગમે એટલો તમે એડ કરી શકો છો. એલાયચી પાવડર એડ કરીને
સરસ એવું ફરીથી પણ મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, પંજરીને આપણે હાથથી જ મિક્સ કરવાની છે, તો તમે આવી રીતે મસળીને મિક્સ કરતા જશો તો તમારી પંજરી ખૂબ એવી સરસ થઈ જશે. તો પંજરી બનીને આપણી તૈયાર છે. તો હવે આપણે તેને ભોગ ધરાવવા માટે આપણે બાઉલમાં સર્વ કરીશું. તો હવે આપણે પંજરીને એક બાઉલમાં લઈ લેશું. જે ભગવાનને ભોગ ધરાવવાનું છે એ બાઉલમાં લઈને તૈયાર કરીશું. હવે આ પંજરી ઉપર પિસ્તાની ફ્લેક્સ અને બદામની ફ્લેક્સ પણ એડ કરીશું. તો આપણી પંજરી બનીને ખૂબ જ એવી તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, આ જન્માષ્ટમી પર કૃષ્ણ ભગવાનના જન્મદિવસ પર પંજરીનો પ્રસાદ બનાવી જરૂરથી ધરાવો અને આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. હું તમારી કોમેન્ટનો વેટ કરીશ. ઘેરાનંદ ભર્યો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી.